નમસ્કાર ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો આજે વાત કરવાની છે નિધિનું જે જીરું આવે છે કૈલાસ 5. તો મિત્રો આખો વિડીયો જોઈજો જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી રહે. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે જે નવા વિડીયો મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો નિધિનું જે કૈલાસ 5 જીરું આવે છે એની વાત કરશું. તો નિધિના ટોટલ આમ જોવા જઈએ તો 3 જીરાની વેરાયટી આવે છે. એમાં એક છે નિધિ જીરું 4, એક છે કૈલાસ 5 અને એક છે જે નિધિ શાઇન. તો મિત્રો આ કૈલાસ 5ની આપણે વાત કરશું. તો એક કંપની સંશોધિત જીરું છે આ. ત્યારબાદ મિત્રો બીજને વહેલો ઉગાવો આવે છે. જનરલી બીજી બધી અન્ય વેરાયટી કરતાં ઉગાવો પણ સારો એવો આવે છે કૈલાસ 5 વેરાયટીનો. ત્યારબાદ મિત્રો છોડની ઊંચાઈ 17થી 20 સેન્ટીમીટરની જોવા મળે છે. 4 નંબર કરતાં થોડીક હાઇટ વધારે હોય છે. ત્યારબાદ મિત્રો પ્રથમ ગાંઠથી જ ડાળીઓ નીકળે છે, એટલે કે ફેલાવો સારો એવો આ વેરાયટીનો તમને જોવા મળતો હોય છે. ત્યારબાદ મિત્રો મુખ્ય ડાળીઓ અને પેટા ડાળી શાખાઓની સંખ્યા ખૂબ જ વધારે, મતલબ ડાળીઓ જે મુખ્ય ડાળી છે એની પણ અને પેટા ડાળીઓ છે એની સંખ્યા વધારે, જેથી કરીને ઉત્પાદન પણ તમને ખૂબ જ સારું એવું મળી રહે. ત્યારબાદ મિત્રો ઉત્પાદન ક્ષમતાની વાત કરશું તો અલગ અલગ એરિયા અને જમીન પ્રમાણે, પાણી પ્રમાણે અલગ અલગ ઉત્પાદન મળતું હોય છે, પરંતુ એવરેજ વાત કરીએ તો 25થી 45 મણ સુધી પ્રતિ એકરે ઉત્પાદન એવરેજ મળી રહે છે આ વેરાયટીનું. સારામાં સારું ઉત્પાદન કહેવાય. ત્યારબાદ મિત્રો એને બિયારણની વાત કરશું તો દાણા છે જે આછા રાખોડી રંગના જોવા મળે છે અને મબલક ઉત્પાદન, એટલે કે ઉત્પાદનમાં સારી એવી વેરાયટી છે જે તમને જો સારી જમીન હોય અને વ્યવસ્થિત ખાતર પાણી નાખ્યું હોય તો તમને સારામાં સારું ઉત્પાદન આ વેરાયટીમાં મળી રહે છે. ત્યારબાદ મિત્રો બધા જ પ્રકારની જમીન માટે અનુકૂળ વેરાયટી છે, એટલે કે રેતાળ જમીન હોય, કાળી જમીન હોય, એ તમામ પ્રકારની જમીન માટે અનુકૂળ વેરાયટી છે જે કૈલાસ 5 વેરાયટી છે. તો મિત્રો આ વેરાયટી એ કંપની દ્વારા સંશોધિત છે અને એમાં આ વેરાયટીમાં બીજને જે પટ પણ સારી રીતના આપવામાં આવે છે. એટલે જે કે મેક આઈએનએમ ટેકનોલોજી છે એ ટેકનોલોજીથી પટ આપવામાં આવે છે, જેથી કરીને તમારે આ વેરાયટીનો ઉગાવો એકદમ જુસ્સાદાર જોવા મળશે અને સારો એવો ઉગાવો આવશે. તો તમે આ વેરાયટી તમારા ખેતરમાં ન વાવી હોય તો એકવાર અવશ્ય આ વેરાયટી વાવીને ટ્રાય કરજો. ઓકે મિત્રો, તો આજનો વિડીયો હતો. નવા વિડીયો જોવા માટે ખાસ કરીને અમારી સાથે સંકળાયેલા રહેજો અને તમે કયો એ વેરાયટીનો આપણે વિડીયો પણ બનાવશું, જે કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, થેન્ક યુ.